તમારે મોસ્ટ ઓફ હમણાં ભાઈ વાત કરી મુંડન વાળી હા હા બરાબર. ના, જીવનમાં તમે જે જીવતા હો ને એમાં સમસ્યાઓ આવતી હોય. જીવન જીવતા જીવતા તમને સમસ્યાઓ આવતી હોય. એ સમસ્યા નાનકડી હરખી તમે મને રજૂ કરો ને તો હું તમને એનો ઉપાય બતાવી શકું. ભગવાન ગઈકાલે મારા મિસિસ હારે મારે વાત થઈ કે મારે કાલે રાજકોટ જવાનું છે, એટલે એ કે હમણાં જ ગયા હતા તમે એમ. એટલે મેં કીધું, ના હમણાં નતો ગયો, હું તો કચ્છમાં ગયો હતો, 2 મહિના થયા. બરોબર. તો મને કે ત્યાં તમને શું શું જાણવા મળે છે એમ. એટલે મેં કીધું કાંઈ નહીં, અત્યારે મારામાં કાંઈ તને ફેરફાર લાગે છે? જે પેલા હું તને ખબર છે કે આપણે દરબાર છીએ, તો તું મને એમ કે એક્ટિવા શીખવાડજો. મેં તને એ સમય યાદ કર કે હું કહેતો એક્ટિવા, તારે એક્ટિવા શીખવી એમ. અત્યારે તો એક્ટિવા ચલાવે છો આ ફેર, મેં કીધું. એટલે પછી પાછો મને પ્રશ્ન કર્યો, તો બીજું તમે ત્યાં શું શીખવા જાશો એમ. એટલે મેં કાંઈ નહીં, મને અત્યારે હાલમાં હું ધીમે 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 જે હું કાંઈ નવું નવું શીખતો જાઉં છું. અત્યારે હાલમાં મારામાં કઈ ફેરફાર થાય છે, હું શીખું છું. એટલે ઘડીક મને કીધું કે તમે ન જાતા એમ. એટલે મેં પાછું, નકર પેલા મારું રિએક્શન એવું હોય કે હું એને એમ કહેતો કે નહીં હું જવાનો છે, મેં કીધું એક એવું કારણ બતાય કે હું ન જાઉં, એટલે જેથી તને કોઈ ઇસ્યુ ન થાય એમ, પ્રેમથી. એ કારણ તો કઈ નથી, બસ મેં સમજતા કીધું તમારી પરીક્ષા લેવા હતું. તો બરોબર, પ્રેમથી એમ. નકર પેલા એની જગ્યાએ ઈ મને કહેતો એને સાંભળ્યું નહીં, બરાબર, અને હું મારી રીતે આવી ગયો હોઉં એમ. બરાબર. આવું પેલા થતું 2 વર્ષ પહેલા. અત્યારે રીધમ આવી પકડાણે કે ના, પ્રેમથી બધી સમજાવી, આમ કોમ્યુનિકેશન વધારે કરવું એમ. કે એને કઈ પ્રશ્ન છે તો એને ટ્રાય કરું પ્રેમથી સમજાવવા. ટ્રાય એવી કરે મને આમ થોડુંક હજી આમ કેવાય ને આમ ઇરિગેશન ટાઈપ આમ. એટલે એને પ્રશ્ન પૂછ્યા, એની અંદર પ્રશ્ન જે એને પૂછ્યા છે એની અંદર આપણે હજી જેટલી ક્લેરિટી હોય એટલી ક્લેરિટી નથી. એટલે જવાબ આપણે દઈ છીએ એની અંદર એને સમજ થાય એટલા સ્પષ્ટ જવાબ નથી. તો ઈ એક આપણા માટે એક લર્નિંગ પ્રોસેસ છે કે ઈ પ્રશ્ન પૂછે છે અને હું જવાબ નથી આપતું. તો તમારે એટલે આમાં આ સિમ્પલ વસ્તુ છે કેમ કે તમે ત્યાં શું કામ જાઓ છો, તો મારી અંદર પ્રેમ પ્રગટ થાય, શાંતિ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય, એના માટે જાઉં છું, જેથી હું મારા આજુબાજુના લોકોને પ્રેમ કરી શકું, એને સુખ આપી શકું, એને આનંદ આપી શકું. હવે ઈ જવાબ આપણી આગળ અત્યારે નથી, માનો કે, તો એને પ્રશ્ન પૂછ્યો તો આપણને થોડુંક ઊંડું થિંકિંગ કરવાની ઈચ્છા થઈ કે આનો પ્રશ્ન છે તો એનો જવાબ એટલે જો તમે જાગૃત હો તો તમને એમ થાય કે હજી જવાબ બરાબર દેવાનો નથી. તો જવાબ દેવાનો નથી તો તમે એનાથી પ્રોગ્રેસ કરશો. તો એને ભલે પ્રશ્ન કર્યો પણ આપણા માટે તો વિકાસનો રસ્તો આપી દીધો ને, એ ટાઈપની વસ્તુ. એટલે દરેક વસ્તુની અંદર કઈ ને કઈ લર્નિંગ તો હોય જ છે. ધ્યાન એટલે એક પ્રશ્ન ઈ કરે. એમાં શું થાય, આમ તો વ્યવહારમાં જે સમસ્યા થઈ હોય ને, આ કઈ જ્ઞાન દ્રષ્ટાની કઈ જરૂર નથી, આમાંથી જ થઈ જાય. હા ભગવાન, તમે જે હમણાં વાત કરી હતી કે આપણે અંદર રહેવા માટે નથી ગમતો, આપણે મોબાઈલ નો યુઝ કરી લેવી, મિત્રો સાથે મળી લેવી છે, તો એ વાત તમારી સાચી છે. મને એવું દેખાય ઘણી વાર. અને ભગવાન, જો પ્રાણે આપણે કરવી છે તો ડિપ્રેશન ના વયા જાય છે, સેન્ટર બાંધવા જાવી, અથવા તો વધારે નર્વસ સિસ્ટમ થઈ જાય આપણી અંદર. એટલે તમારો પ્રશ્ન બરાબર છે. પ્રશ્ન બરાબર છે કે દાખલા તરીકે અત્યારે મારી ઈચ્છા નથી ધ્યાન કરવાની, ભજન કરવાની, અને હું એમ કરું તો ફરજિયાત રીતે હું તો ડિપ્રેસ થઈ જાઉં. એટલે આની અંદર વચ્ચેનો રસ્તો છે. વચ્ચેનો રસ્તો એવો છે કે તમને શેમાં રસ છે જુઓ તમે, પણ જોવાની અંદર તમારે એવું કરવાનું છે કે થોડી સજાગતા રાખવાની છે. માનો કે તમે 4 મિનિટ હાલ્યા તો 2-3 સેકન્ડ 4 સેકન્ડ પાછા આવી જાવ. તમારે થોડુંક કષ્ટ થશે પણ તમારે અત્યારે જે તમે અનુભવી રહ્યા છો, માનો કે તમે જોવો છો તો એમાં જે પ્રકારની આવેગો, આવેશો, ગમો અણગમો જે કંઈક થઈ રહ્યું છે એને તમે ટ્રાય કરો. એટલે તમને એ રોકવાનું નહીં પણ તમારી હાજરીને વધારે નોંધાવો. માનો કે તમને જેમાં રસ છે ને તો એ રસને રાખો, રસને આપણે કાપવો નથી, આ રસને વધારે કરવો છે. એટલે આની અંદર એડ કરી દઈ. દાખલા તરીકે તમે એમ સમજો એમાં જાહેરાત આવે છે, તમે કઈ જોવો છો એની અંદર જાહેરાત આવે જ છે ને, તો જાહેરાતના સમયને તમે તમારા
ઓલા 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 જે કેન્દ્ર છે ને ત્યાં જવા માટેનો મોકો આપી દો, ત્યારે સંપૂર્ણ રીતે આંખ બંધ કરો અને તમારા જે સેન્ટરમાં આવી જાઓ. એટલે આને જોવાનું બંધ નથી, ખાલી નકામો વિભાગ છે એને કાઢી નાખી છે અને નકામા વિભાગનો ઉપયોગ સારી રીતે કરી છે. તો આ રીતે તમે કરો. એમ 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 ગોટાળો નહીં કરવાનો. જો એમ કરવા જશો તો સાધના માટેનો રસ સાવ વયો જશે, એટલે એ નહીં કરવાનું. એટલે બહાર જવાનું છે પણ છતાં આપણે એરો આપણે અંદર રાખવાનો. તમે જ્યારે એમ લાગે ગેપ પડ્યો છે, હા ગેપ પડ્યો રસ વયો ગયો છે. છે, એની વાતમાં રસ વયો ગયો ત્યારે આપણે અંદર વયો જવાનું. હા, જ્યારે ના એટલે તમે ટ્રાય કરવાની, કોઈ પણ વસ્તુ ગમતી વસ્તુમાં જવાનું, તમારી હાજરીને વધારે નોંધાવવાની, ટ્રાય કરવાની, જેટલું તમારે શક્ય હોય એટલું ટ્રાય કરો. એટલે ઓલું ચાલશે, આ ચાલશે અને ધીરે ધીરે આની પ્રબળતા વધતી જશે. દાખલા તરીકે આવા રસવાળા વિષય ઉપર તમે આને ટ્રાય કરો છો તો ધીરે ધીરે આનો રસ વધતો જશે અને આનો રસ વધતો જશે એટલે ઓનો રસ ઓછો થઈ જાય. એ ટાઈપની વસ્તુ. પછી ભગવાન તમે એટેન્શન ની જે વાત કરો છો, આપણે જે ફેક્ટ છે ને એક આપણું એક ભાન છે, એ કે છે કોઈ પણ બહારની પરિસ્થિતિ છે આપણે ગમી ન ગમી એ રીતના હોય, ક્યારેક ચિંતા હોય તો ફેક્ટ દેખાડતું હોય આપણું ભાન. પણ ઘણી વાર એવું થાય આપણો ડેટા છે કે નહીં, આપણે તો ભરોસો છે આમ તેમ, કે ચિંતાને ટાળવા માટે ઘણી વાર હમણાં મારે એવું ભગવાન એક પ્રસંગ બન્યો. એ પ્રસંગ હતો એમાં મને થોડીક ચિંતા થવા માંડી. એટલે બહારનો આપણો આધ્યાત્મ ડેટા એમ કહેતો હતો કે ભાઈ ભરોસો રાખવાનો છે કુદરત ઉપર. એટલે મારી અંદર 1 કલાક સંઘર્ષ ચાલ્યો. પછી મેં જોયું કે નહીં, ચિંતા ફેક્ટ છે. બરાબર. એટલે મારી અંદર થોડી હળવાશ થઈ ગઈ. ફેક્ટ કીધું એટલે તરત જ હળવાશ થઈ ગઈ. બરાબર. તો હવે આમાં હું કરી શકું? બરાબર. તો કે મેં વિચાર્યું આમાં આ સ્ટેપ હું લઈ શકું તો સોલ્વ થાય તો ઠીક છે, નકર પછી ભગવાન ઉપર. હા બરાબર. મારે આખી જોવી છે. બરાબર. બરાબર. બરોબર છે. બરાબર. બરાબર. એટલે પછી મેં એ ઘટનાને જે મારથી થતું હતું પ્રયત્ન એ બધા મેં કર્યા અને ઘટના રાત્રે મેં જોયું તો મને શું કે આ કુદરતે સોલિડ રીતના જે મેં નહોતું વિચાર્યું કરતા અલગ રીતના, એટલે એમ ભરોસો બેસતો હોય. ઘણી વખતે આપણે વિપરીત પરિસ્થિતિમાં આ રીતે આપણે ખ્યાલ ન હોય, પરિસ્થિતિ આપણે એમાં અલગ અલગ રીતના કુદરત. હા, એટલે એ વખતે અંતઃકરણની દશા, માનો કે અત્યારે તમારી અંતઃકરણની દશા સારી હતી કે એમાં તમે આ વસ્તુ ઉપર આવી શક્યા. તમે જે વચ્ચેના બફરો મૂકતા હતા કે જે તમને આઘાત ન લાગે એના માટેના મૂકતા હતા, એ તમે મૂકવાનું બંધ કરી દીધું. પણ ક્યારેક આપણે બહિર્મુખ વધારે પડતા હોય તો આવું ન કરી શકે. એટલે તમારે એ ખ્યાલ રાખવાનો કે સવાર અને સાંજે એવું રાખવાનું, સવારે થોડુંક ધ્યાન કરી લેવાનું, એ ધ્યાનની અસર તમારા દિવસ દરમિયાન ચાલુ રહે. એટલે તમારે આ કામ કરવાનું. હાવ કરતા હાવ આપણે કોઈ નીતિ નિયમો ન રાખીને તો આપણે ત્યાં ન પહોંચી શકીએ. એટલે સવારે એવો સમય રાખવાનો કે એમાં આ થઈ શકે. વચ્ચે વચ્ચે તમને મળે સમય અંદર રહેવા માટેનો, કેન્દ્રમાં રહેવા માટેનો, તો પ્રયાસ કરવાનો. ઘણા ભગવાન એવા પ્રસંગો આપણે ફેક્ટ ખ્યાલ આવી જાય અને આપણે એમાં સમજની રીતે આપણે કે આપણે આમ કરવું છે અને આ હું અત્યારે અસત્ય છું, સત્ય તો ખરેખર આ છે, પણ ત્યાં જવાતું નથી. ત્યારે ભગવાન શું? એટલે અત્યારે તમને ખબર પડે છે પણ એની અંદર મૂલ્યાંકન તમારું ઓના ઉપર વધારે છે. ખબર પડે છે પણ મૂલ્યાંકન ઓનું છે એટલે તમને ખેંચી જાય છે. એટલે અત્યારની ખબર છે એ આત્મા તરફથી ઓછી છે, ઇન્ફોર્મેશન તરફથી વધારે છે. ઓલું આત્મતત્વ, જે આપણું આત્મતત્વ છે ને, ધીરે ધીરે આત્મતત્વ પ્રગટ થશે ને એટલે ન્યાથી અવાજ આવશે ને, જે ઈ અવાજ છે ને એ બધાને દબાવી દેશે. એટલે એને સમજાવવાની જરૂર જ નહીં પડે. આપણા અંદરનું કોન્શિયસનેસ એવું છે. અત્યારે શું થાય છે કે આપણી આગળ ઇન્ફોર્મેશન છે, આપણે ફેકને જોઈ શકીએ છીએ, પણ અંદરના વેલ્યુએશન એના છે. હવે વેલ્યુએશન મેમરીમાંથી આવે છે અને આ બાજુ પ્રેમનું, શાંતિનું, આનંદનું હજી વેલ્યુએશન ત્યાંથી નથી આવતું. એટલે અત્યારે એ એટલો પ્રોબ્લેમ છે. એટલે તમારે એને વધારે ટચ કરવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર. ઘણી વાર ભગવાન એવું થાય હા કે આપણે એક નિર્ણય કરવાનો આવે તો ત્યાં બે વસ્તુ કામ કરે. એક ઇન્ટેલેક્ટ, આપણે નિર્ણય લેવાનો હોય કે ભાઈ આમ કરવાનું છે. દાખલા તરીકે એક જગ્યાએ ફરવા જવું છે આપણે, તો આમ ઇન્ટેલેક્ટ રીતના આપણે એમ થાય કે ભાઈ કોઈને સાથે નથી લઈ જવા. પછી આપણું ઇમોશનલ સેન્ટર એમ કે ભાઈ નહીં, એ આપણા સંબંધી છે, આમ છે, તેમ છે, લઈ જવા જોઈએ આપણે સાથે, એને છોડીને ન જવાય.
એટલે આ સંઘર્ષ એટલે કે દ્વંદ, આવા દરેક પ્રશ્નોમાં દ્વંદ ક્યાંક ને ક્યાંક આવતા જ રહેતા હોય. ના, બહુ સરસ છે આ પ્રશ્ન, બહુ સરસ કર્યો એટલે પછી આપણે પ્રશ્ન એ ઉભો થાય કે હવે કોને જોક આપવું, કોની પર વજન રાખવું, કયા તરફ જવું, એ મૂંઝવણ બહુ મોટી હોય. ઇન્ટેલેક્ટ થી આપણે એવું વિચારીએ કે આ જો નિર્ણય લઈશું તો સાથે કોઈ લઈ જઈશું, તેના આવા પરિણામો આવશે. પછી ઇમોશનલ આપણને એવું ડરાવે અથવા તો આપણને સમજ આપે કે જે કંઈ કરે ઇમોશનલ સેન્ટર કે ભાઈ નહીં, મહત્વનું તો એ છે કે આપણે એને હર્ટ થાય એવું નથી કરવું. જે પછી ઇન્ટેલેક્ટ રીતના, વ્યવહારિક રીતના, સામાજિક રીતના જે પ્રશ્નો ઉભા થાય, પણ એટલીસ્ટ એને હર્ટ કરવું નથી. એટલે આ દ્વંદ અવારનવાર જીવનમાં. એટલે તમારું ઈ કર્મ, મને તમે ફરવા જાઓ છો, એ તમારું સ્વતંત્ર કર્મ છે, તો એમાં બીજાને શું દુઃખ થશે? મેં છોટુભાઈને એમ કીધું હોય, હા હા, અથવા છોટુભાઈનો ભાવ એવો હોય કે તમે ક્યાંય ફરવા જાઓ તમારી સાથે. લેજે. હવે એક પ્રસંગ બન્યો કે ભાઈ છોટુભાઈ હવે આપણે ફરવા જઈએ છીએ, તો હવે હું ઇન્ટેલેક્ટ રીતના નિર્ણય લઉં કે ભાઈ છોટુભાઈને લઈ જવાથી આવા પ્રશ્નો સામાજિક રીતના, કૌટુંબિક રીતના, વ્યવહારિક રીતના આવશે. પણ ઇમોશનલ સેન્ટર મારું એમ કે છે કે ભાઈ છોટુભાઈ આપણા મિત્ર છે અને મૂકી ન જાણે કીધેલું છે આપણે. ને એટલે વ્યાજબી તમારું કારણ ઓલું છે. પ્રશ્નો જે નિર્માણ થાય છે ને, ઇમોશન સેન્ટર ને ત્યાં વર્ક કરવા દેવાની જરૂર જ નથી. હા, ત્યાં વર્ક તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે કે એના દ્વારા કઈક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, કઈક કોન્ફ્લિક્ટ ઉત્પન્ન થાય છે, તો એને છોડો. એમાં ઇમોશન ને લઈ આવશો તો એનો કોઈ બેનિફિટ જ નથી. તમે કોઈ રીતે એ સુખી નો રહીએ, તમે સુખી નો રહ્યો, બે જણાનું. એટલે ત્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ને કામ કરવા દેવાનું છે. એ ટાઈપનું ઇમોશન સેન્ટર જ્યાં તમને કોન્ફ્લિક્ટ લાગે ને, ન્યાય એ વસ્તુને છોડી દઈએ તમે. જ્યાં કોન્ફ્લિક્ટ એમ લાગે ને કે આના દ્વારા કોન્ફ્લિક્ટ થાય, કઈ વાંધો નહીં. પછી એ આપણને એક ડંખ રહે કે ભાઈ છોટુભાઈને દુઃખ લાગશે. અને એવું થાય પણ ખરું કે એમ નહીં, એક બાળક છે અને ખોટું બોલ્યું છે, માનો કે એટલે ખોટું બોલ્યું છે ને આપણે જો સજા અત્યારે નહીં આપી તો એ બીજી વખત ચાલુ રહેશે. એટલે આપણે માનો કે 2 કલાક એને જમવા નથી આપતા, તો ઇમોશનલી તમે એમ વિચાર કરો કે હું આને 2 કલાક નથી જમવા આપતો, તો એના દ્વારા તમે ખોટો નિર્ણય કરો છો અને તમારે વારંવાર સમસ્યાના ખોટા બોલવા ઉપર આવશે. તો તમારે શું કરવું જોઈએ? અત્યારે 2 કલાકની સજા જો એને ભોગવા દો ને તો એ વસ્તુ થઈ જાય. એટલે ઈ ટાઈપની વસ્તુ હોય છે. દાખલા તરીકે ખોટું કામ કરે છે, એક સંતનો અમે દાખલો આપેલો છે કે એક સંત, એક બાળક છે, એ કોઈનું નેગેટિવિટી કરતું હતું, એટલે સંતે બહુ જોરદાર રીતે કીધું કે તારો ચીકણાપણા બંધ કર. હવે ચીકણાપણું બંધ કરવું, એ જોરથી અવાજ કરવો, એ બીજી વાર માટે ન કરવા માટેનો સંદેશ છે. તો એ સંદેશ તો દેવો જ પડે. એ સંદેશો ન દે તો બીજી વાર ચાલુ રહે. એને ખ્યાલ આવી ગયો કે આને નેગેટિવિટી ન કરાય અને આ નેગેટિવિટી આને ગમતી નથી. 2 સંદેશા છે, તો એ સંદેશો તો દેવો પડે ને. એટલે તમને કોન્ફ્લિક્ટ જ્યાં જ્યાં થતો હોય ને ત્યાં છોડો, પછી નજીકનું હોય તોય છોડો. આમ કોન્ફ્લિક્ટ થતો હોય તો છોડો. ઇન્ટેલેક્ટ યુઝ કરો. ના એટલે તમારે જયારે નિર્ણય કરવાના હોય ત્યારે બહુ શાંત ચિત્તે લેવો પડે નિર્ણય, કે અત્યારે ઇન્ટેલેક્ટ નો છે કે ઇમોશન નો છે. એ તમારે પોતાને નક્કી કરવા માટે થોડીક સ્થિરતા જોઈએ, થોડુંક તમારું ઓબ્ઝર્વેશન જોઈએ કે અત્યારે કયો નિર્ણય કોને કરવો જોઈએ, ઇન્ટેલેક્ટ ને કે ઇમોશન ને. એ તમારે નક્કી કરવાનું છે. ના એટલે જવાબ એટલે તો હાવ સિમ્પલ હોય, વાત તો હાવ સિમ્પલ હોય. તમે તટસ્થ રીતે ખાલી પરિસ્થિતિને અવલોકન કરો, આમ કરવું કે આમ ન કરવું એમ નહીં. અત્યારની પરિસ્થિતિનો તકાદો શું છે? અત્યારની પરિસ્થિતિનો તકાદો શું છે? માનો કે તમારી ઘરે કોઈ મહેમાન આવ્યા, 5 વર્ષ પછી આવ્યા છે મહેમાન, અને તમારે એ જ વખતે કોઈક અર્જન્સી થઈ ગઈ, એ આવ્યા ને તમારે જવાનું થાય છે અને એ અર્જન્સી છે. તો હવે તમે અર્જન્સીને તમારે ધ્યાનમાં રાખવી પડે. અને એ અર્જન્સી હવે આવ્યા છે તો એને હાઈ ક્લાસ રીતે મળી લીધું, એને યાર સારી રીતે વાત કરી લીધી, અને જે અર્જન્સી છે એ કઈ. અચ્છા, બીજો કોઈ દોસ્તાર કે બીજી કોઈ વસ્તુ આવી તો એનો પ્રેફરન્સ નથી, તો દોસ્તારને આજ વિદાય કરો અથવા એ વસ્તુને જતી કરો,
અને તમે આને પ્રેફરન્સ પેલા આપો. એટલે અત્યારે પેલો પ્રેફરન્સ કોને આપવા જેવો છે? તમે તટસ્થ હો ને તો તમને ખ્યાલ આવે કે અત્યારે પ્રેફરન્સ આને આપવા જેવો છે. એ રીતે. એટલે એક સાથે બે ડ્યુટી, એક સાથે બે તમને કોન્ફ્લિક્ટ થાય. આમ કરું કામ કરું, ત્યારે તમારે એ વિવેક વાપરવો પડે કે ઇમોશનલ ની વાત છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ની વાત છે. એમ. એટલે આપણી આંખની જરૂર પડે છે ને આમાં તો નિર્ણય કરવા માટે આંખની જરૂર પડે છે ને. આપણી આંખ હોય તો આપણે સીધો નિર્ણય કરીએ કે આપણી અગર સ્થૂલ આંખ બરાબર હોય તો આપણે સ્થૂલ રીતે કામ કરીએ. એમ સૂક્ષ્મ આંખ જોઈએ છે કે અત્યારની પરિસ્થિતિને જોવા માટેની ક્ષમતા જોઈએ છે, ફેક્ટને જોવા માટે. ફેક્ટ પોતે બોલશે તમારે શું કરવું છે. ફેક્ટને સાંભળવા કરતા પરિણામો તરફ આપણી નજર હોય. ફેક્ટને જોવાની વાત એક બાજુ, આના દ્વારા પરિણામ શું આવશે. એટલે તમે અત્યારે જે છે એને જોતા નથી, અને જે હોવું જોઈએ અથવા તો ભૂતકાળની સ્મૃતિઓ દ્વારા આને રંગ કલર કરો છો. એમ એ રીતે બરાબર. સિક્યુરિટી ઇનસિક્યુરિટી જેવું લાગે. સાચી વાત છે. આપણું મુખ્ય ફીચર આ નિર્ણય લેવામાં ભગવાન બહુ મોટો રોલ ભજવતું છે ને. મુખ્ય ફીચર એટલે કે કોઈ એક કોકનું મારું મુખ્ય ફીચર ભય હોય તો કોઈ પણ નિર્ણય જયારે મારે લેવાનો હોય ત્યારે એ ભય ને અડીને જ નિર્ણય થતો હોય. હા, એ તો તેમ જ છે. કેમ કોઈક લોભ હોય તો એ નિર્ણય લેવામાં તો તો ન્યુટ્રલ જોવું ભગવાન અને આ જોવું, આ બે વચ્ચે તો હાજરી હશે તો જ બે હાજરી હશે તો થશે. એટલે લોભ ઉપર કામ કરવું પડે, ભય ઉપર કામ કરવું પડે. એમને થઈને શું થાય? એમ માનો કે બગડીને શું બગડવાનું હતું? તમે જો તમે ના જયારે તમે ખરેખર આ વિચાર કરશો ને કે બગડીને શું બગડવાનું છે, તો તમે જે અલ્ટિમેટ લગીને જોઈ લીધું ને તો તમને એટલો ડર નહીં લાગે. એમ શાસ્ત્રો જયારે તમે વાંચતા હો, સાંભળતા હો, શાસ્ત્ર કે છે ઈ સાંભળો, એની અંદર તમારું મૌલિક ભેળવું. તમે માનો કે અત્યારે ચિત્તવૃત્તિ ઉપર જોવો છો તો એ ચિત્તવૃત્તિ ઉપર તમે બહારથી સાંભળ્યું, હવે તમારું મૌલિક એમાં ઉમેરો. એના પ્રમાણે તમે ગોઠવવાની ટ્રાય ના કરો, તમારું એમાં મૌલિક નાખો, કંઈક નાખો એવું. ઓલું શું થાય, આપણે એના મુજબ ગોઠવા માંડી એટલે પછી આપણી ઓરિજિનાલિટી, આપણું પોતાનું શું એ કાંઈ નહીં, આપણે એના મુજબ જ ગોઠવા માંડીએ. અને ગોઠવવાનું પાછું અંદાજિત હોય, કલ્પના હોય કે આમ હશે. એટલે એની અંદર મૌલિક તમારું ઉમેરવું જોઈએ, તમારું મનન એમાં ઉમેરવું જોઈએ કે આની અંદર માનો કે આને તો આમ કહી દીધું કે ત્રીજા નંબરની અંદર દ્રઢ જ્ઞાન ન હોય, ચોથાની અંદર તો એમ કહી દીધું કે એ સંપૂર્ણ જ્ઞાની થઈ જાય. એટલે આ જગ્યા એવી નથી કે આ જગ્યાની અંદર ચોથાની અંદર તમે એન્ટ્રી મારો એટલે ત્યાંથી આમ ચાલુ જ આટલું થઈ જાય, એવું કઈ નથી. એનું સ્પાન હોય, એની જગ્યા હોય, એનો સમય હોય, અને એની તીવ્રતા ઉપર એનો આધાર હોય. એટલે એને જે રીતે ગોઠવી દીધું પણ તમારા નજરમાં આવી જવું છે કે આ વસ્તુ આમ આટલું બધું હેલું નથી કે એકાગ્રતા છે એ એટલી બધી. એટલે એને તમે સા લગીને લેવું છે. એમ એ જગ્યા એવી છે કે ત્યાં બધું થઈ ગયું છે એમ નથી, એ ટાઈપની વસ્તુ.
ચોથામાં આવ્યા એટલે એનો મતલબ કે પાંચમા તરફ ગતિ શરૂ ઓવરલેપિંગ. હા હા, ધીરે ધીરે એના તરફ ગતિ થતી જાય. અને આ સાથી સા એવડા બધા મોટા છે ને, એટલે તમે એને એમ એમ આમ જલ્દીથી આમ ન કરી શકો કે હા હા બસ અહીંયા પહોંચી ગયા, એમ નહીં. આ જન્મોના જન્મો આની અંદર વીતી જાય એમ, એ ટાઈપની વસ્તુ. અને એમાં પાછું મંથન કરવાનું. માનો કે હાલો 5 અવસ્થાને તમે જાણી લીધી, હવે તમે પ્રેક્ટિકલી તમે જીવનની અંદર જુઓ કે આ અવસ્થાઓ ક્યાં ક્યાં કેવી રીતે પ્રવર્તે છે. તમારું મૌલિક જે સર્જન કરો, તમે આટલું વાંચી લીધું ને વિચારી લીધું એટલું સફિશિયન્ટ નથી. હવે આનું વિશ્લેષણ કરો. પહેલામાં શું હોય, બીજામાં શું હોય, અને બીજા આ 1 અને 2 નંબરના લોકો ક્યાં ક્યાં ફરતા હોય, 3જા નંબરનો વ્યક્તિ કેવી રીતે હોય, એ ટાઈપનું બધું ચિંતન મનન તમારે ઓબ્ઝર્વેશન કરતા કરતા જવું જોઈએ. 3 નંબરનો વ્યક્તિ આપણી સામે ક્યાંય કોઈ આવ્યો છે તો એને જોઈને આપણે થોડુંક થિંકિંગ કરીએ એમ, એ ટાઈપ. એટલે જયારે તમારી અંદર મૌલિકતા પ્રગટ થશે ને, સંત પુરુષ બોલતા હશે ને, તમે જાગૃત છો, તમે સાંભળતા હશો, તમને એમાંથી એક અલગ અર્થ નીકળશે. એ તો અર્થ જે કહે છે એ તો તમને સમજાઈ ગયો, એના કરતા એક અલગ પ્રકારનો એક સમજ તમારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ થાય છે, એ તમને સમજમાં આવશે. સાચી હોય. હા, ઘણી વખત તો એક નહીં એમ 4, 5, 6 કેટલાય અલગ તો એ બધા એમાંથી એક જ સાચું હોય એવું હોય કે બધા ના એટલે એમાં તમે ઇન્ટેલેક્ચ્યુઅલ માંથી કરો છો કે તમારી હાજરી દ્વારા કરો છો, એ બે વચ્ચેનો ફરક પાછો લેવો પડશે. ઇન્ટેલેક્ચ્યુઅલ દ્વારા તમે 6-7 વસ્તુ ગોતી શકો અને આના દ્વારા તમે 6-7 વસ્તુ ગોતી શકો, પણ આ અલગ અલગ નહીં હોય. એમ એક રીતે આમય કે છે, આ પણ આવું કે એમ એવા અર્થમાં આપણને એકાદ દ્રષ્ટાંત આપો તો આપણે વધારે. મને યાદ નથી ભાઈ. બરાબર. 5-6 રીતે આમ જાતું હોય એક જ બાજુ, પણ આપણને એમ ખબર પડે જો આવું કે છે, આવું એવું 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 ખબર. એટલે તમે વધારે જો ક્યારેક ના, એટલે આપણે એને વધારે ક્લોઝલી જોઈ શકીએ એમ. અમે વચ્ચે આવતા હતા હા હા ત્યારે દ્રઢતા વિશે આપણે 2-4 નવા ઓલા કાઢ્યા હતા કે દ્રઢતા, જ્ઞાનની દ્રઢતા કોને કહેવાય. હા હા એટલે એક વાત એવી હતી કે જ્ઞાનની દ્રઢતા એવી એટલે કે હવે અંદર કોઈ વિચાર જ નથી હાલતો, એ સીધું જ્ઞાન જ આવે છે. નહીં એટલે એમ કે સજેશન આવતા હોય ત્યારે તો એ દ્રઢતા નથી થઈ. સજેશન એટલે આપણે પોતાને એમ કે ભાઈ તારે આમ રહેવું જોઈએ. દ્રઢતા એટલે તો કે ઈ સીધું ઈ જ વસ્તુ તો એને દ્રઢતા એવું ચર્ચા કરતા હતા. તો એ દ્રઢ શું કહેવાય? ના, એટલે ઈ તમે જે ચર્ચા કરો છો ને એ ઇન્ટેલેક્ટ છે. એ ચર્ચા ને ઈ માનો કે દ્રઢતા એટલે શું, પેલા તો એક વસ્તુ દ્રઢતા ના એટલે તમે ઊંડા ઉતરો બધી વસ્તુની અંદર. દ્રઢ એટલે કે અંદર સ્થિર થઈ જવું, દ્રઢ થઈ ફરે નહીં એવું વિચલિત ન થાય એવું. આ તો કેવી રીતે થાય? હાલો, ફરે નહીં કેવી રીતે થાય? તમારી અંદર કયું તત્વ હોય? એવું એક જ તત્વ ના એમ નહીં, એની અંદર તમે નિરીક્ષક હો, અવેરનેસ હોય અને કોન્શિયસનેસ હોય. તમે એમાં ક્યાં કઈ જગ્યાએ હો તમે? ના એટલે એ સિમ્પલ નથી એ બધી વસ્તુ. એ સિમ્પલ નથી. અને તમે જે ચર્ચા કરો છો ને એ ચર્ચા તો ઇન્ટેલેક્ચ્યુઅલ જ છે. તમે અંદાજ કરો છો. મારે તેને અડવું છે, મારે એને ટચ કરીને બોલવું છે, તો ટચ કરીને બોલવું હોય તો એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ ને તમે કોઈ કરતા કોઈ મૂલ્ય ના આપો. હા, તમે ઇન્ટેલેક્ચ્યુઅલી વાત કરી શકો પણ તમને ખ્યાલ હોય કે આ અંદાજ છે, આ રિયલ નથી. એ ટાઈપની વસ્તુ. તમારો પ્રેમ એવો હોય છે ને કે દ્રઢતા શબ્દ વાપરો. દ્રઢતામાં કેવું હોય એટલે દ્રઢતા શબ્દ તમે જયારે વાપરો છો ત્યારે તમારી સામે ક્લિયર કટ વિઝન હોય. દ્રઢતા એટલે શું? દાખલા તરીકે અત્યારે કોઈ પ્રસંગ બન્યો વિપરીત અને મારી અંદર રિએક્શન આવે છે અને આ રિએક્શન ની અંદર વેવી જાઉં છું કે રિએક્શન નથી આવતું. આ દ્રઢ જ્ઞાન છે. સમજ પડે છે મને કે આ ઘટના શું કામ બને છે, કેવી રીતે બને છે, આખી વસ્તુ મને ખબર પડે. તો આ
આ તમે કઈક નજીક નજીક ગયા, ઓલું તો તમે નજીક નથી જતા. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર માંથી જ્ઞાતમાં પડેલી વસ્તુ જ બહાર આવી શકે. દર્શન એવી વસ્તુ છે કે તમારી સ્વયંની આંખ છે અને એમાં ઘણી વસ્તુ એક સાથે પકડાઈ જાય. દર્શન તમારી હાજરી થઈ, તમને ઘણું સમજાય, એ વસ્તુ અલગ છે, આ વસ્તુ અલગ. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર તમે ગમે એટલી વાતચીત કરો, વ્યવહાર તમે એના અર્થો કાઢી લ્યો, એના દ્વારા કઈ નથી થવાનું. એ વસ્તુ યાદ રાખો. એક ભગવાન પ્રેક્ટિકલ છે ને એક ઇન્ટેલેક્ચ્યુઅલ. હા, ઇન્ટેલેક્ચ્યુઅલ. અને તમે ખુશ થાવ છો પણ તમને ખ્યાલ નથી કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એટલે ખાલી ઇમેજિનેશન, કલ્પના સિવાય કઈ નથી. એને ખબર જ નથી, અડી ન અગે. ડેટા કેવી રીતે અડી અગે તમે વિચાર કરો. ડેટામાંથી લઈ છીએ આપણે. ડેટા જળ છે, જળ વસ્તુ ચેતન ને કે એટલે અત્યારની કોઈ પણ પરિસ્થિતિને જળ વસ્તુ તેનો પોતાનો કલર ચડાવ્યા વગર કેવી રીતે જોઈ શકે? ન જોઈ શકે. સમય હાજર થયા એટલે તો ઓલું વયું ગયું ને. હા, ના હાજર થાવ તો તમને થોડોક પ્રકાશ થાય ને, તો તમને ખ્યાલ આવે કે અહીંયા ના, એટલે તમારે ગમે એમ કરીને મનન કરીને તમારે નક્કી કરી લેવાનું છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર દ્વારા ગમે તેવા તમે હાઈ ક્લાસ નવા અર્થો કાઢો ને, એ તમને એ જે ફેક્ટ છે એના ઉપર કલર ચડાવ્યા રાખે. એ કેવી રીતે થાય છે? તમને આ જ્ઞાન હોવું જોઈએ તો તમે અહીંથી અટકી જાઓ, વિચારની વાતથી અટકી જાઓ. અથવા તમે માનો કે વિચાર કરવા માંગો છો તો તમે ખાલી તમને ખબર હોય કે આ કલ્પના છે તો ભલે વાંધો નહીં, હાલો ચાલો. પણ આ રિયાલિટી, એનાથી તમે ખુશ થઈ જાઓ, એનાથી માનો કે 10 એંગલ તમને મળ્યા, એનો કોઈ અર્થ જ નથી. પ્રેમ જોવે તો પ્રેમ છે, એક્ઝેક્ટ સાચું. એટલું બધું ઓથેન્ટિક રહેવું પડે ને એની અંદર. તમે કોઈ પણ વસ્તુ કંઈક બોલો ને એટલે એના ઠેઠ ઊંડાણ લગીને તમારે જવું પડે કે અહીંયા જ્યાં જવું છે. ઉપર છેલ્લું કઈ ના હાલે. વિચારનું ક્ષેત્ર તો તમારે એક નક્કી જ કરી લેવાનું. વિચાર, સ્મૃતિ, એને ખબર ન પડે એ અંદર આમ દ્રઢાવી, એટલે દ્રઢ જ્ઞાન જોઈએ આની અંદર. સાયકોલોજીકલ સ્તર ને અડી જ ના શકે. સમાન લેવલના હોય એ કેવી રીતે ઉપાય કરી શકે? તમારી આગળ જે ઇન્ફોર્મેશન છે, વિચાર છે, જે વિચાર અત્યારે હાલે છે, અને વિચારને વિચાર જ જોવે છે, એ સમાધાન કેવી રીતે આપે? સમાન લોકો સમાધાન, એનાથી કોઈ હાયર હોય ને એ સમાધાન આપી શકે. કમસે કમ તમને માનો કે તમે રૂટીન જીવન જીવતા હો ને તમને માનો કે બે પરિસ્થિતિ હોય ને એમાં શું કરવું એ તમને ખબર ન પડતી હોય તો ધીરે ધીરે તમે એવી ટ્રાય કરો કે પ્રાર્થના કરો, મને આની ક્લેરિટી આપો. જ્યારે ત્યારે મને આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, હું મારો નિર્ણય કરી શકતો નથી, તો મને ક્લેરિટી આપો. હાયરને થોડી પ્રાર્થના. એટલે એના માટેની એક સ્પેસ બનાવી છે આપણે, હાયરને જવાબ દેવા માટેની સ્પેસ બનાવી. અને એક વસ્તુ છે, તમે જે પ્રશ્ન તમે કહ્યું ને, તમારા વાઈફ એમ કીધું શું કામ એને જવા માંગો છો, એની પાછળ એ તમે જોઈ લો કે એની ચાહના શું છે. તમે ક્યાંય ન જાઓ, તમે એની પાસે સમય આપો, માનો કે એની પાસે સમય આપો, બીજાને ઇમ્પોર્ટન્ટ એટલું ન આપો, મને ઓછું આપો, એને વધારે આપો, તો એનો પ્રેમ તમારા માટે છે કે તમારું એટેન્શન એને જોઈ છે. તો તમે એને એવી રીતે જોશો તો જવાબ તમે બહુ સારી રીતે આપી શકશો. એમ કે વાઈફ આટલું બધું એટેન્શન માંગે છે આપણા એકલા આગળ જ, તો એનો અર્થ એમ છે કે તો આપણને એનો લાગણી આપણા માટે સારી છે. આવી લાગણી હોય આ દુનિયામાં રેર હોય છે, તો આ લાગણી તો છે, તો આ બહુ મોટી વાત છે. તો હવે આપણે એનો જવાબ જયારે દેશું ત્યારે બહુ શાંતિથી દેશું. આપણે એને જાણી છીએ કે શું કામ એને એમ કરે છે, અને આપણી આગળ એવું હોવું જોઈએ કે આપણી અંદર એવી શ્રદ્ધા હોવી જોઈએ, આપણે શ્રદ્ધા ઉત્પન્ન કરાવી જોઈએ કે એના કરતા વધારે કોઈ નહીં, એવી શ્રદ્ધા એને ઉત્પન્ન કરાવી જોઈએ. અત્યારે શું થાય, તમે કોકને વધારે વેલ્યુ આપો છો એ જોવે છે, એટલે આપણે એની આગળ શ્રદ્ધા ઉત્પન્ન કરાવી નથી શકતા.
એટલે એની અંદર તમને જયારે ખબર પડે કે તમારી અંદર ભાવ છે એટલે ઈ પૂછે છે. હમણાં કોકે એમ કીધું હતું કે કોક વ્યક્તિ એમ કીધું ઈ કે એટલે ઈ કોઈ આપડા સત્સંગી છે, એટલે હવે ઈ સત્સંગી અહીંયા એક એના વાઈફ આગળ જવા માંગતા હતા ત્યારે, અને એક અહીંયા આવવા માંગતા હતા ત્યારે, એમાં અડધી કલાકનો મારી આગળ આવે છે ત્યાં અડધી કલાક વહેલા આવે છે, વહેલા ઘરેથી નીકળે છે અને હું અડધી કલાક લેટ. તો ઈ કે તમે આ બે વચ્ચેનો ફરક કેમ કર્યો? એટલે ના, એની વાત સાચી છે, એની વાત સાચી છે. ના એટલે આપણે ઓની હારે ના, એટલે એ પ્રશ્ન પૂછે છે ત્યારે જ તમે સમજી જાવ કે શું કરવા માંગે છે. અને એની વાત બિચારાને ખોટી કઈ નથી, સાચું કહું ને? ના, એટલે આના મૂળિયામાં તમે જાઓ ને, ના એટલે તમને કરુણા જાગશે. એના મૂળિયામાં શું છે? એ એટેન્શન એની આગળ જોઈ છે ને. હવે એ એટેન્શન ના, એટલે તમે હજી આગળ નથી આગળ જાઓ, એ એટેન્શન આટલું બધું કેમ માગે છે? તો એ કે એ નાનપણમાં જયારે ઉછેર થતો ને, કોઈ પણ વ્યક્તિ હશે, નાનપણની જયારે ઉછેર થયો હોય ત્યારે એના ઉપર પૂરું એટેન્શન નથી આપવામાં આવતું ને, એટલે ઘરના લોકો જયારે બરાબર રીતે એટેન્શન નથી આપેલું ને, એટલે વાઈફ ગમે એમ કરીને હસબન્ડ આગળ આ લેવાનું છે. એટલે એ કમી આવી છે ઘરમાંથી, અને એ ઘરની કમી છે એ તમારે પૂરી કરવાની છે, એ ટાઈપનું. એટલે તમે એને ખરાબ રીતે નહીં લ્યો કે એને બિચારાને કાલે ઘરની અંદર માનો કે છોકરી હોય એટલે એની વેલ્યુ લગભગ ઓછા જ કરતા હોય, કોક વધારે કરતું હોય આમ કોઈ અપવાદમાં, નકર છોકરાની વેલ્યુ આપણા ઘરમાં વધારે હોય, તો જે કમ્પેરેટિવ એને જે વેલ્યુ મળવી જોઈએ ન મળી જોઈએ શિષ્ય, તો એ નથી મળી, એ તમારી આગળ લેવા માંગે છે. એટલે હવે એ તમને ચોટશે તો સાચી રીતે જ ચોટશે, લાગણીથી. સાચી રીતે એટલે લાગણીથી. લાગણી હોવી આ દુનિયામાં રેરેસ્ટ છે, આ વ્યક્તિ આગળથી જ જોઈ છે. એટલે મને રાજી થાવ કે આ વાસ્તુ સાચી છે. એટલે ખરેખર તમારે કોઈ પણ તમે જેને ભાવ બતાવતા હો, પ્રેમ કરતા હો, એને તમે ક્યાંય હાઈલાઇટ ન કરો, હાઈલાઇટ ન કરો. હાઈલાઇટ કરો જશો તો એને એમ લાગશે કે આપણા કરતા ઓછી વેલ્યુ છે, આપણી ઓછી વેલ્યુ છે. એમ ના કરાય, એ વિવેક જોઈએ. એટલે કોઈ રીતે કોઈ ખોટું નથી હોતું. આમ તમે બરાબર રીતે નજર કરવા જાવ તો કોઈ ખોટું નથી હોતું. એની જગ્યાએ બિચારાને જે નથી મળ્યું એને તો માંગ કરશે કે નહીં કરે? એને અભાવ જ જોયો છે એટેન્શન નો, તો બિચારો એ તો ગોતશે તો ખરું ને. એટલે આ પુણ્ય કર્મ છે, આ પુણ્ય છે. તમારું એટેન્શન આપવું એના જેવું પુણ્ય કોઈ નથી. એને રિસ્પેક્ટ કરવું, એની કેર કરવી, એનાથી મોટું પુણ્ય કયું છે? તને ખબર ન પડે એવી રીતે નહીં. તમારી અંદર સમજ હશે તો તમે એને સમજ આપીને તમે એનું કલ્યાણ કરી શકશો. તમારી આગળ સમજ જેટલી ડેવલપ થઈ હોય એટલી તમે એને આપી શકશો, એનું કલ્યાણ થઈ શકે. એટલે તમે એમ ન જોવો કે મારી આગળ જ કેમ ઈચ્છે છે ને આમ કેમ કરે છે, એ કઈ જરૂર નથી. આ દુનિયામાં કોને સમય છે કે તમારા પ્રત્યે ભાવ બતાવે? તો તમને ભાવ બતાવે છે, લાગણી બતાવે છે. તો હવે આ કોણ આ દુનિયામાં મળવાનું છે બીજું કોઈ આટલું બધું ચોટવાનું? તો આ તો ભાવ છે, તો હવે એને ન્યાય કરો. અને એની અંદર એ અંતર્યામી તો છે, અંતર્યામી છે. અને ઈ આપણા અંદરની એટલે આપણને એવું લાગે છે કે એને કઈ સમજણ નથી, એને કઈ નથી. ઈ જે વ્યવહાર અને વર્તન કરે છે એના દ્વારા ભગવાન તમારી અંદર પ્રેમ પ્રગટાવવા માંગે છે કે હાલો આ ગમે એવું વિરુદ્ધ હાલો ચાલે છે, તમારે પ્રેમ રાખવો છે કે નથી રાખવો? તો અમુકનો ઈ વ્યક્તિનો એક આધાર લઈને પરમાત્મા તમારી પ્રેમની કસોટી કરે છે. એક કસોટીમાં તમે પાસ થઈ જાઓ, એક એટલે એક વ્યક્તિની કસોટીમાં તમે પાસ થઈ જાઓ. આ દુનિયામાં કોઈની તાકાત નથી તમને બીજી કોઈ જગ્યાએ તમે નાપાસ થાવ. એક જણાની તમે સંપૂર્ણ વિપરીતતા જોઈ લીધી છે, અને સંપૂર્ણ વિપરીતતા હોવા છતાંય તમે એમાં અડગ રહ્યા છો કે પ્રેમ જવા નથી દેવો. તો અહીંયા તમે કરી ગયા તો હવે તમે દુનિયાના કઈ વ્યક્તિમાં નહીં કરી શકો. આ તમને આવડત આવી ગઈ એક વ્યક્તિમાં,
તો બધામાં આવી ગઈ. એટલે એ લોકો તમારી અંદર, એટલે ભગવાન એના માધ્યમ મારફત તમારી અંદર પ્રેમ પ્રગટાવવા માંગે છે કે તમારે આવા પ્રકારની સિચ્યુએશન રાખવી છે, આવું પ્રેમ વિહોણા એવું છે કે આની વિરુદ્ધ ભલે આ વિરોધ રહ્યું પણ એના દ્વારા મારી અંદર તો પ્રેમ પ્રગટ થશે. ભગવાનની ઈચ્છા ઈરાદો આ છે, મારી અંદર પ્રેમ પ્રગટ એમ કે નહીં. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક્શન કરે ને તમે એની જગ્યાએ જઈને જોશો ને તમને ખોટું નહીં લાગે. અને આપણે અજ્ઞાન કાળમાં તો એટલી બધી ભૂલો કરેલી હોય ને કે એના તો અંદર ઓલા રહી ગયા હોય શેષ બહુ મોટા મોટા. એમાં શું થાય, લગ્ન જયારે તમારે કરવામાં આવે છે ને ત્યારે આ બાબત કોઈ તમને કહેતું નથી કે લગ્નની શરૂઆત 1 વર્ષ જે છે ને એ તમે રાઈટ રીતે ન કરી ગયા ને એ આખી જિંદગી દરમિયાન હવે એ અંતર હંમેશા રહી જશે કે આપણે ભાઈ ફારે કેવી રીતે વર્તવું. એટલે આમ સમાજના લોકો તો જે શીખડાવે એ તો કઈ કામનું હોતું નથી. એને માન આપો, રિસ્પેક્ટ કરો, એને જ્યાં સમજ ન થતી હોય, જ્યાં એને ડર લાગતો હોય ત્યાં તમે એને હેલ્પ કરો કે અહીંયા આમ છે, ક્યાંક વસ્તુ નથી આવડતી તો કઈ વાંધો નહીં, હાલો આપણે આવી રીતે કરી, એમ કરીને તમે એને સપોર્ટ કરો એમ. લગ્નમાં જ્યાં લગીને તમે લેડીઝ અને પુરુષ અને સ્ત્રી બેના હાવ નેચર વિરોધાભાસી નેચર. સ્ત્રીનો સ્વભાવ ઇલોજિકલ, ઇમોશનલ એટલે ઇલોજિકલ, ઓલો લોજિકલ. અને હવે આ તમને એટલું બધું અંતર લાગે, આ અંતરમાં કામ થઈ ગયું તો થઈ ગયું. એટલે નાની નાની બાબતો તમે કયો ને એમાં એના દ્વારા ઘણા ખુલાસા થાય. ઘણી નાની જ વાત હોય એમાંથી ઘણા. અને આ પ્રશ્ન જ ઉપયોગી છે. બાકી આપણે દ્રષ્ટાની વાત કરી છીએ અહીંથી શરૂ થાય છે દ્રષ્ટા. આપણે કોઈ વ્યક્તિ આપણે અવ્યવહાર થયેલા છે વારંવાર. હા એ વ્યક્તિ આપણે જયારે બોલાવે ઘણી વખત એ હાવ સાચા હોય ને એના પ્રશ્ન ઓકે હોય, આમાં આપણે વ્યવહારિકતા આપણે કરવી જ પડે. તો એમાં પૂર્વના ડેટાની હિસાબે આપણે સીધું નેગેટિવિટી આપણી આગળ પેલા આવી જાય. એ જયારે આપણે બોલાવે કઈ વસ્તુ કરે તો આપણે એના આધારે ધકેલાઈ જાય. ઘણી વખત આપણે દુઃખ થાય કે આ મારું બરોબર નથી. ના પણ એ એક જગ્યા એવી હોય છે, પૂર્વગ્રહની એક જગ્યા એવી હોય છે કે એને થોડુંક તમે ઓવરકમ ના, એટલે એને થોડુંક ઓવરકમ કરવાની જરૂર છે કાલને. એટલે આપણું અંતઃકરણ ના પાડે છે કે એને માન નથી આપવું, સન્માન નથી કરવું, એને કોઈ કઈ કરવું નથી. એને ઓવરકમ, જો એક વખત તમે ઓવરકમ કરી શકશો ને કે ના મારે સારી રીતે જ વર્તવું, એટલે એ એક જગ્યા હોય છે કે જેમાં થોડુંક બળની જરૂર પડે છે. થોડુંક તમારું અંતઃકરણ ચોખ્ખી રીતે ના પાડે છે. ના બરાબર સમજો તમે, ઈ અવસ્થામાં મારું અંદરનું અંતઃકરણ એમ કે છે આને માન ન જ આપવું જોઈએ. એટલે તમારા ભૂતકાળના વેલ્યુએશન તમને દબાવવાની ટ્રાય કરે છે. એ વખતે તમે થોડું જોર કરી દો, માફ કરી દીધા આપણે, તો ઈ જોર તો તમે ધીરે ધીરે ટ્રાય કરો ને કે આ તો અંતઃકરણની એક અવસ્થા છે, કાલનું વેલ્યુએશન પ્રમાણેની અવસ્થા છે, આજ મારે એની ભાવથી જ વર્તવું છે. થોડુંક કરશો ને તો ધીરે પછી તમારી અંદર તાકાત આવશે. પણ અંદરથી એમ થાય કે આ વ્યક્તિને જમાત આપી દઈએ, ત્યારે પ્રાર્થના આમ વિચારી રીતના આવી જાય. એટલું બધું હેવી હોય ને એટલે આને તમે બરાબર સમજી લ્યો. પેલા તમારી અંદર એના પ્રત્યે નેગેટિવિટી છે એને બરાબર રીતે અંદરથી જોઈ લ્યો. હા એમ છે. હવે અત્યારે આ અંતઃકરણની આ જે સ્મૃતિ છે એ મને ભાવ કરવા દેતી નથી. હવે મારે આ ભાવને ઓવરકમ કરવો છે, મારે ભાવને ઓવરકમ. કાલની જળ વસ્તુ, માનો કે કાલે એને વ્યવહાર કર્યો તો એ વ્યવહાર જે મારા કર્યો હતો ને એ મને પ્રેમ શીખડાવવા માટે જ કરેલો હતો, પણ હું એને અન્ડરસ્ટેન્ડ ખાલી ઈગોના રેફરન્સથી લીધું એટલે મને ખબર ના પડી. પણ કાલે એને મારી હારે જયારે વ્યવહાર કર્યો હતો ત્યારે મને પરમાત્મા દ્વારા એક સંદેશ હતો
ઈ ભલે વ્યવહાર ખરાબ, એટલે એ એની સ્વતંત્રતા છે, એને ખરાબ વ્યવહાર કરવો હોય તો, પણ મારે પ્રેમ જવા નથી દેવો, એ મારું જ્ઞાન છે, મારે આ કરવું છે. એટલે જ્યારે જે સમયે તમારી અંદર તમને કોઈ બીજા લોકો ખરાબ રીતે વર્તન કર્યું હોય, વ્યવહાર કર્યો, એ ઓપોર્ચ્યુનિટી હોય છે. પ્રેમને પ્રગટાવવા માટેની ઓપોર્ચ્યુનિટી ભગવાન આપે છે કે હાલો આ ખરાબ વર્તન કરે, તમારે એવું જ થવું છે. એટલે એ જગ્યા બહુ ભારી હોય છે થોડીક, એને ઓવરકમ કરવી બહુ અઘરી હોય છે, પણ છતાંય બળ કરીને આપણે કરી શકીએ ને તો થઈ શકે. ભગવાન જૂનું આમ પ્રવચન ઘણા સાંભળ્યા એટલે એમાં આવે કે એમ ઈગો તમારો બધું તમને મુકાવી દેશે એમ. એનું એમ દર્શન કરો ને કે આમ ઈ શું છે એટલે તમે ઉદાહરણ દ્વારા એમ આ વસ્તુ ઈગો કેમ તમે કીધું કે એનો ઓવરકમ કરી શકાય, તો આ ઈગોને કેવી રીતે ઓવરકમ કરવો, એ ક્યાં ક્યાં વિક્ષેપ સાધનામાં નાખે છે? એટલે તમે ક્યાં રેફરન્સ થી બોલો છો કે મેં શું દ્રષ્ટાંત આપ્યું હોય? એટલે કે ભાઈ પ્રવચનમાં કે ભાઈ તમારે સાધના આપણે શરૂઆત કરીએ એટલે તમારો આગળ ઈગો હોય એમ, અને 30-40 વર્ષથી લોકો હા, હા. ઈગોથી જ કર્યા છે એમ. હા હા હા. તો એમ તો ઈ શું એમ એટલે ઈગો ખાલી ઈગો નહીં લેવાનો, ખાલી ઈગો નહીં, ઈગો પછી ઈગો એવી રીતે લેવાનો, ઈગો ને કેવી રીતે લેવાનો કે મને કઈક ફાયદો થાય છે કોક જગ્યાએ, અચ્છા મને કોક બીજી જગ્યાએ માન આપે છે, સન્માન કરે છે, મોટાઈ મારી કરે છે, વાહ વાહ મને કરે છે, અને આ વાહ વાહ લેવા માટે સત્ય છે એને હું છોડી દઉં છું. ખાલી મને બીજી રીતે તમે જોવો તો મારા જે અણુ પરમાણુ લોઅર પ્રકારના છે એને ત્યાં પોષણ મળે છે, માનો કે બીજી કોઈ જગ્યા છે ત્યાં એને પોષણ મળે છે. સત્યની જગ્યા છે ત્યાં મને પોષણ નથી મળતું, મારે ડિસિપ્લિનમાં રહેવું પડે, મારે શિસ્તમાં રહેવું પડે, બધું વ્યવસ્થિત રહેવું પડે, ઓલું હેલું ને આસાન છે. એટલે આની અંદર મારો સ્વાર્થ રહેલો છે, મારો સ્વાર્થ રહેલો, મને માન આપે છે, સન્માન કરે છે, મોટાઈ મળે છે, એ સિવાય મારા બેહોશીના અણુ પરમાણુ પણ પોસાય છે. તો હવે મારે નિર્ણય કરવાનો છે કે બેહોશીના અણુ પરમાણુ પોસાશે તો મારે હોશ જોઈશે. મને ફાયદો, માનો કે તમે ત્યાં જાશો તો તમને અમુકનું સાચું કહેવામાં આવશે, તમને સાચો રસ્તો બતાવવામાં આવશે, તમને સીધું કહેવામાં આવશે. એટલે એ બધી વસ્તુમાં સત્ય માટે તમે તૈયાર ન હો તો તમે અસત્યનો રસ્તો લ્યો છો. એન્ટરટેઇન કરવા માટે, તમારા અણુ પરમાણુ લોઅર પ્રકારના છે એટલે એ કરવા માટે, તો એ વસ્તુ છે એ તમને છોડાવે છે. એટલે અહંકારની અંદર ઘણી વસ્તુ છે, અહંકારની અંદર ઘણી વસ્તુ પડેલી, એ આપણને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ, એટલે આપણી અંદર એક ઇમેજિનેશન, માનો કે હું ક્યાંક જાઉં છું ને મને બધા વાહ 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 કરે છે, એક ચિત્ર છે મારી આગળ, એટલે એ ચિત્ર મને એટલું બધું ગમે છે ને કે હું સત્યને છોડવા તૈયાર છું. સત્ય અને અસત્યનું ડિમાર્કેશન તમે ન કરી શકો ને તો એ બહુ ખોટી વસ્તુ કહેવાય. દાખલા તરીકે વ્યાસજીને કોઈ એમ કીધું કે અમે તમારા સત્સંગમાં આવી છીએ અને કોઈક જુનાગઢમાં કે જે ક્યાંક છે એ સત્સંગમાં અમે જઈએ છીએ અને બધું હરખું લાગે છે. તો વ્યાસજી કે આ બહુ ડેન્જર છે, તમે ભેદ નથી કરી શકતા કે સત્ય ક્યાં છે અસત્ય ક્યાં છે, જો તમે ભેદ નથી કરી શકતા, તમે બધાને એક લાકડીએ માપો છો તો એ બરાબર નથી. એટલે એના ડિવિઝન કરવાની જરૂર છે. માનો કે તમે ક્યાંક જાઓ છો તો અહીંયા ક્યાં લેવલનું છે, વાં ક્યાં લેવલનું છે. હવે તમે એમ કહો કે હું અહીંયા સત્સંગ કરું છું એ એક છે ને વાં કરું છું એક છે, એ બરાબર નથી. બેયની અવસ્થાઓ જુદી છે, બેયના ચેતનાના સ્તરો જુદા છે એમ. તમારે સત્ય જોતું હોય તો માનો કે તમારી સામે જ અસત્ય થાય છે, તમારી સામે પોલિટિક્સ રમાય છે,
તમારી સામે જ સંઘર્ષો તમારી સામે જ આવે છે. તમે આ બધું જોવો છો એ અસત્ય છે, અને એ અસત્ય હોવા છતાંય તમે એ જગ્યાએ છો, તો એનો અર્થ એમ છે તમારી આગળ સત્યની વેલ્યુ નથી, સત્યની કોઈ વેલ્યુ નથી. આપણે તો સાધક તો એટલો બધો સાવધાન હોય ને કે ક્યાંય પોલિટિક્સ થતું હોય, ક્યાંય ડિસિપ્લિન ન હોય, જ્યાં ભગવત્તા પ્રવૃત્તિ ન હોય, જ્યાં આત્મામાં રહેવા સિવાયની બીજી અન્ય વાતો કરવામાં આવતી હોય, તો એ બધી વસ્તુ જો થતી હોય તો એના અંદર વિવેક હોય કે આ જગ્યાએ ઉભું રહેવું કે આ જગ્યાએ ઉભું રહેવું, એટલો વિવેક તો હોય. એટલે લોઅર પ્રકારની વસ્તુ ઉપર ખેંચાઈ જાય છે માણસો, સત્ય ને અસત્યને પારખી જ નથી શકતા. અને બીજી એક વસ્તુ એની અંદર એવી છે કે તમે જાઓ છો હાયરના લોકો આગળ, તમે જાઓ છો, થોડુંક કામ કરી લ્યો અંદર, થોડુંક જાગૃતિનું થોડુંક કામ, થોડુંક, વધારે નથી કહેતો, થોડુંક કામ કરો કે એમાં તમને કમસે કમ ખ્યાલ આવે કે આમ કર. આ જાગૃતિ રાખવા દ્વારા આપણે આ વિચારને જોઈ શકશું, રિએક્શન ઉપર કંટ્રોલ કરી શકશું. એટલું તો કામ કરો. તો એ કામ નથી કરતા કોઈ, એ કામ કોઈ કરતા. નાનકડો દીવો, તમારે નાનકડો પ્રકાશ તમારા હાથમાં આવી જવો જોઈએ. એ દીવાથી થોડોક દીવો થઈ જવો જોઈએ. જો એ ન થાય, તમારી જીવનની ભવ્યતા ખાલી એના જ્ઞાનની જોવાની છે. જ્ઞાન શું છે બીજું તમારે કઈ જોવાનું નથી. જ્ઞાન છે એ નિરંતર એનું ચાલુ રહે છે કે નથી ચાલુ રહેતું, એ તમને સમજની જ વાત કરે છે કે બીજી કોઈ વાત કરે છે. સમજની જ જો વાત કરતી હોય, અન્ડરસ્ટેન્ડિંગની જ વાત કરતા હોય, પ્રેમની જ વાત કરતા હોય, આનંદની જ વાત કરતા હોય, સમજની જ વાત કરતા હોય, તો એ બરાબર છે. આપણને શું થાય, બે મિક્સ ગમે છે. થોડી વાર હાયરમાં જવું ગમે છે, થોડી વાર પાછું મને લોઅરમાં ખેંચાણ થાય, લોઅરમાં મને જવું ગમે. એમ કરતા કરતા એક સમય એવો આવે છે કે લોઅર તરફ ખેંચાઈ જાય અને હાયરને છોડી જાય. એ ટાઈપની વાત. સત્ય અસત્ય વચ્ચેનો ભેદ તમે પારખી ન શકો તો પછી કઈ સવાલ જ નથી. મારું સત્ય સત્ય કેવું હોય હા હા કે જે ડેટા મેળવ્યો હોય હા હા એના આધારે તમે નક્કી કરતા હોય. હા સાચી વાત. દાખલા તરીકે મારી ઓફિસમાં કોઈ કરપ્શન થાય છે, તો મને ડેટા એવો મળ્યો છે કરપ્શન કરાય નહીં, તો હું એ સત્ય ઉપર જ આવતો. તો આમ વ્યક્તિગત એવી સમજ ન હોય તો કરપ્શન નો પોતાની રિજિડ રીતે નોંધ ચલાવે એવી એ અમારા માટે સત્ય છે. જયારે સત્ય પર અમારે હાલવું છે ત્યારે અમે આવા બધા કોઈ સિદ્ધાંતોને લઈને હાલતા હોય છે. એ રીતના જીવનમાં ઘણી જગ્યાએ આપણે કરતા હોય કે આ ન કરાય. એ જે અમારા સિદ્ધાંતો અમારા માટે જે સત્ય છે એ બધા બહારથી આવેલા સત્યો છે મોટા ભાગે સત્ય. તો જ્યારે ખરેખર ઘણીવાર એવા આપણે ઉદાહરણો જોયા છે કે એ સત્યને આપણને અસત્ય લાગે છે, પણ એ જે તે પરિસ્થિતિમાં એ સત્ય એવું કેવી રીતના. એમાં મને કૃષ્ણના ઉદાહરણો યાદ આવે ઘણી. કૃષ્ણ આમ કરે તો બી એના એ સત્ય છે. તો અમારા માટે જે સત્ય છે એ આમ રિજિડ બહુ હોય, કેમ કે અમારે પોતાની દ્રષ્ટિએ એમાં કોઈ સત્ય બાબતની જે એકચ્યુઅલ સત્ય છે એની હોય ના. એટલે તમારી વાત બહુ સરસ છે. એટલે મને એક અનુભવ બહુ શેર કરો. હા વાંધો નહીં. એકવાર હું પૂનમની રાત્રિએ આકાશમાં સૂતો, એટલે અગાશીમાં સૂતો હતો, આકાશમાં જોતો હતો અને મારા ક્યારે લગ્ન નહોતા થયા ફિયાન્સ સાથે વાત કરતો. એને થોડોક આમ આધ્યાત્મિક ટચ ખરો. ઓશોના પુસ્તકો વાંચે, સારા પુસ્તકો, આમ ચર્ચા થાય છે. તમારી કોઈ વાત એની ચર્ચા કરી શકીએ. એ વખતે ચર્ચા ચાલતી હતી. ધીમે ધીમે મને બહુ મજા બહુ આવી ચર્ચા. પછી એક વાક્ય મને એવું બોલાઈ ગયું, એને મેં કીધું, એને સમજાણું ન સમજાણું કે હું ખબર નહીં. કીધું મારે એવું સમજ જોવે છે જે અસ્તિત્વની સમજ છે.
પછી અમારે ચર્ચા બંધ થઈ ગઈ, ફોન મૂકી દીધો. પણ એ જે 2-4 સેકન્ડ મને મનમાં આમ ઘર કરી ગયું કે આનંદ આવી ગયો કે જે કઈ ગયું એ વાક્ય બોલે ત્યારે હા હા ત્યારે અવસ્થા બહુ મારી સારી હતી. બરાબર અમને ઘાત હતી એનું અસર હોય. બરાબર પણ આટલું એમ એને મારે વાત નીકળે કે ભાઈ આપણે એવું સત્ય જોયું છે કે જે અસ્તિત્વની સમાન છે. એટલે ભગવાનને હું એ પ્રાર્થના કરું કે આપણને એટલે એને સાથે રાખીને મેં વાત કરતો સંદર્ભ કે જે અસ્તિત્વની સમજ છે ને એ સમજ આપણને મળે. બરાબર ના સારી વાત છે, સારું છે. એટલે એ આમ મનમાં ઘર કરી ગઈ. એનો અનુભવ બી બહુ સરસ હતો. એટલે હજી આમ યાદ થઈ ગયું કે ભાઈ બરાબર બરાબર. તમે જે આગળનું કીધું છે, આગળ આપણો પ્રશ્ન એ છે, આગળનું તમે જે કીધું ને, તો એમાં એવી વસ્તુ છે કે તમે લાંચ નથી લીધો, એ તમને એક વિચાર આપવામાં આવ્યો છે, ક્યાંકથી આવ્યો છે. તો અત્યારે તમારા માટે એ રક્ષણ છે. રિજિડ હોય તો ભલે રહ્યો, રિજિડ હોય તો ભલે રહ્યો, પણ એ તમને કરપ્શન નહીં કરવા દે. અચ્છા, એટલું બરાબર છે. હવે બીજા લોકો કરપ્શન કરે કે ન કરે એના ઉપર તમારે નજર નથી નાખવાની. બીજા જે કરે એને સ્વતંત્રતા. એવો ભાર વગર તમે રહેશો ને, ભાર વગર રહેશો ને. અને બીજું તમારે અંદર જોવાનું કે કરપ્શન કરવાના ના સંસ્કારો છે, પણ અંદર તો એમ થતું હોય કરપ્શન વાળાને પૈસા બહુ મળે છે, તો એનું આકર્ષણ છે કે નહીં તમારે જોવાનું છે. પછી નહીં કરવાનો ફાયદો પણ મને બતાય. હા હા કે ભાઈ આ નથી કર્યું તો આપણે અત્યારની સ્થિતિ આવી. બરાબર. એટલે એનો આનંદ થાય. હા બરાબર. કે ભાઈ જો નથી કર્યું તો બીજા લોકો કર્યું છે સ્થિતિ આવી છે, આપણી સ્થિતિ આવી. બરાબર. ભલે જડ તો જડ જે તે તમે આપણા બેસી ગયું ના એટલે સારા વિચારો તમને કોઈ આપ્યા છે ને, એ તમને અત્યારે તો કામના છે કે તમને ખરાબી તરફ નથી લઈ જતા, એટલે એ રીતે એને એપ્રિસિએશન કરવાનું વિચારને. ભલે રિજિડ હોય તો ભલે રહ્યા. એટલે એવું રાખવાનું કે હજી સમજવાનું બાકી છે, પણ અત્યારે આ વિચાર આપ્યો છે તો આપણે કરપ્શન ખોટી વસ્તુ નથી કરતા, તો આપણે એટલા સારી વસ્તુ પુણ્ય કમાઈ છે આપણે. કરપ્શન લે છે અથવા નથી લેતો એ એના ડેટા જ છે. અને આની અંદર તો પ્રકૃતિની અંદર તો મફતનું કઈ પણ વસ્તુ તમે લીધી ને એટલે તમારા ઉપર ઋણ ચડી જાય. બસ આટલું યાદ રાખવાનું. પ્રકૃતિની અંદર કઈ મફત નથી. તમે જયારે અત્યારે મફત લ્યો છો તો મફતના પછી રસ્તાઓ પછી છે, આકસ્મિક ફટકાઓ, અકસ્માતના મૃત્યુઓ, બીજું ઘરની અંદર ઝઘડાઓ, પછી કોઈ આડા રસ્તે ચડી છોકરાઓનું આડા રસ્તે ચડી જવાનું, બધી વસ્તુ એની અંદર સમાવેશ છે. તમારો પૈસો જે રીતે આવ્યો છે એ રીતે જવો જોઈએ ને, તો એની વ્યવસ્થા છે. યંત્રની અંદર મફતનું મળે ને એમાં રસ છે. યંત્રને, માનવ યંત્રને, એ પ્રકૃતિની વિરુદ્ધનું છે. જે મેન્ટાલિટી છે મફતનું, શું કીધું મેં? મફતનું પ્રકૃતિ વિરુદ્ધ છે. એટલે મફતની કોઈ વસ્તુ આપણને મળતી નથી. આપણે કોઈને કઈક, માનો કે તમે કઈક લેવા ગયા 50 રૂપિયાની વસ્તુને, 50 રૂપિયાની વસ્તુને 50 રૂપિયા આપ્યા એટલે તમને 50 રૂપિયાની વસ્તુ મળે છે. આ વ્યવહારના જગતમાં. અને કુદરતના જગતમાં એવું જ છે કે તમે ચાહે શરીર દ્વારા, ભાવ દ્વારા કે બુદ્ધિ દ્વારા તમે કઈક મદદ કરો છો, કોઈ પણ રીતે તમે એને મદદ કરો છો, તો મદદ કરો છો અથવા મદદ લ્યો છો, તો મદદ લ્યો છો તો તમારા ઉપર ઋણ ચડે છે. તો આ ઋણ ગમે એ હોય, જે પ્રકારનું હોય, પણ એ ઋણ છે. એટલે મફતમાં લેવાની તૈયારી નહીં રાખવાની. મફતમાં મળી જાય, અત્યારે શેર બજારમાં ભાવ છે, જલ્દી શેર રોકી લ્યો, આપણને વધારે બધા પૈસા મળી જાય, આ બધું ભ્રમણા. તમારા ભાગ્યનું તમને મળી જશે, તમારા ભાગ્ય.